નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને આજે જ્યારે વાત કરવી છે બજેટ 2026-27 ઉપર ગુજરાત સરકાર દ્વારા જે બજેટ છે રાજ્યનું એ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા, અનેક ચર્ચાઓ થઈ રહી હતી। કયા સેક્ટરમાં કેટલા કરોડની જોગવાઈ કરાઈ છે, કઈ ફાળવણી કયા ક્ષેત્રમાં કરવામાં આવી છે, આ તમામ મુદ્દાઓ પર આજના આ ખાસ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે। અને ચર્ચા કરવા માટે આપણી સાથે એક્સપર્ટ્સ જોડાયા છે, જેમાં સીએ નીતિન પાઠક જેઓ આર્થિક વિશ્લેષક છે, એડવોકેટ વૈભવ જાજુ જેઓ સીએ છે અને સાથે જોડાયા છે અશ્વિન બેંકર જેઓ ભાજપ નેતા છે। આપ ત્રણે એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા જો નીતિનજી આપનાથી હું શરૂઆત કરવા લાગુ તો આજે જ્યારે આ બજેટની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, સૌથી પહેલા એ જણાવો કે બજેટને લઈને જે આશા અપેક્ષાઓ હતી તે કેટલા હદે યથાર્થ નીવડી છે। આપને જે આશા અપેક્ષા હતી તેમાં આ વર્ષનું આજે બજેટ રજૂ થયું છે એ યથાર્થ નીવડ્યું છે કે નહીં? એક તો પહેલા તો આ નરેન્દ્ર મોદીની ગવર્મેન્ટ ગુજરાતમાં એને 24 વર્ષ પૂરા થયા છે અને એમણે વિકસિત ભારત 2047માં જોવા માટેનું એક મોટું પગલું છે। બીજું કે એમણે કોમનવેલ્થ ગેમ 2030માં અમદાવાદમાં આવી ગઈ છે, એની જાહેરાત કરી છે અને એના માટે બજેટમાં પોતાને કઈ રીતના આગળ જવું એના માટે એક આખો રોડમેપ તૈયાર કર્યો છે। અને 2035માં ગુજરાતને 75 વર્ષ પૂરા થશે, તો એના માટેનું બી એક બજેટ છે। વિકસિત 2047માં જે બજેટ છે એ પણ તમે જુઓ તો અત્યાર સુધીનો જો હિસ્ટ્રી છે તો ગુજરાત હંમેશા સરપ્લસ બજેટ કરે છે। તો 1100 કરોડનું સરપ્લસ બજેટ છે, 974 પુરાંત રહેશે। એટલે જે એમણે અત્યારે આ વર્ષે કોઈ પણ નવા ટેક્સ નાખ્યા નથી, એને લીધે 974 કરોડનો ઘાટો થશે। ટોટલ જે બજેટ છે, ગઈ સાલ જે ટોટલ બજેટ કેપિટલ આઉટલે કહીએ એ 3,70,000 કરોડ હતા અને આ વખતે 4,08,000 કરોડ, એટલે 26-27નું અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ આઉટલે બજેટ છે। બીજું એવું કે તો જે નેશનલ જે આપણી જે કેપિટલ છે, આપણી જીડીપી છે, એનું 8.2% એ ગુજરાત પ્રોવાઈડ કરે છે અને વર્લ્ડ જે ગુજરાતની જે જીડીપી છે, જે પર કેપિટલ જે ઇન્કમ એ 3.1 લાખ જે વેલ્યુ છે એ પર કેપિટલ ગુજરાતની પર ઇન્ડિવિડ્યુઅલ છે 60% વધારે છે। આ આખું મેં તમને ઓવરઓલ કીધું કે ગુજરાતનો ગ્રોથ ક્યાં છે। હવે આપણે જોઈએ તો આ લોકોએ એમનું બજેટમાં પહેલા એઆઈ પર એમણે ફોકસ કર્યું છે। એઆઈને એક્શન પ્લાન બનીને જ્યાં જેટલા બી પ્રોવિઝન હતા એમાં એઆઈનો કેવી રીતના યુઝ કરવો એના માટે આ લોકોએ સતત પ્રયત્નશીલ રહ્યા છે। એઆઈથી જે આપણો ઇન્ડિયાની ગુજરાતની જે સ્ટ્રેન્થ છે એને વધારે મજબૂત બનાવવા માટે એમણે કોશિશ કરી છે। બીજી એક વસ્તુ કે સેમિકન્ડક્ટર છે, એના પર ગુજરાતનો જે હોલ્ડ છે એના પર પણ એમણે ભાર મૂક્યો છે। અને વિશ્વમાં અત્યારે પહેલી વખત હંમેશા આપણે ક્રિકેટ કરીએ છીએ, એમણે કીધું કે આ હોકી એ ઇન્ડિયાની નેશનલ ગેમ છે, એના માટેનું સૌથી બેસ્ટ સ્ટેડિયમ ગુજરાતમાં બનાવવામાં આવશે। રિન્યુએબલ એનર્જીમાં એ લોકોએ સૌથી મોટું કામ કર્યું છે। ખેડૂત, મધ્યવર્ગ, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ એ બધા જ માટે જે કામ કરવાની આ લોકોએ એક આખો એ લોકોને ઇન્ક્લુઝિવ ગ્રોથ કહીએ એના પર આખું આપણું ફોકસ છે। એટલે બજેટનું એક પ્રોવિઝન હું તમને કહેવા જઉં તો ઘણો ટાઈમ જશે। ધીમે ધીમે બીજાના શેડ્યુલ પશુપાલકો છે, પશુપાલક અત્યારે ગુજરાત ઇન્ડિયાનું નંબર 1 મિલ્ક પ્રોડ્યુસર છે, તો એમાં ગુજરાતના જે પશુ માટેની જે વ્યવસ્થા છે એના પણ એ લોકોએ પ્રોત્સાહન આપ્યું છે। અનુસૂચિત જે લેબર કોર્ટ છે, જે લેબર કોર્ટમાં જે નવી જે પ્રોવિઝન આવી છે એને લીધે લેબર કોર્ટને લીધે લેબરોને ઘણો મોટો ફાયદો થશે। અને ઉદ્યોગો જે એમએસએમઈ સેક્ટર છે એના માટે ગવર્મેન્ટે આ બજેટમાં 1775 કરોડનો ફાળવણી કરી છે। જે ખેડૂતોને જે ખેતીના જે ભાવ છે એ મળી રહે, જે ટેકાના ભાવ કહીએ એના માટે 18,000 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે। તો ખેડૂતોનો સૌથી મોટું ધ્યાન આપવામાં આવ્યું છે। 16 નવી સરકારી કોલેજ કરવાની છે। 16 નવી સરકારી કોલેજ કરવાથી આખું કોલેજનું જે એજ્યુકેશનનું માળખું છે એ જુદી રીતના બદલાઈ જશે। અમદાવાદ અને સુરતમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો ચાલુ કરવામાં આવી છે,
જે ગુજરાત જો સક્ષમ જો સારું હોય તો એમની હેલ્થ સારી રહેવી જોઈએ. એ લોકોએ હેલ્થ માટે કેટલા લોકોને 2.62 કરોડ લોકોને ગવર્મેન્ટની જે મેડિકલ ફેસિલિટી છે એમાં કવર કરી દે છે. 67 લાખ લોકોને ગયા વર્ષે એનો લાભ લીધો છે. અને બીજું આપણે આગળ જઈએ, મેં તમને કીધું વિશ્વનું બેસ્ટ સ્ટેડિયમ બનાવવાના છે, જેની પાછળ 90 કરોડ રૂપિયા બનાવવાના છે, જે હોકી માટે બિલકુલ નીતિનજી, આપણે આગળ પણ ચર્ચા કરીએ, પણ હવે વૈભવજી સાથે વાત કરીએ. વૈભવજી, જે બજેટ આ રજૂ થયું છે તેને ખાસ લઈને આપની સાથે ચર્ચા કરવી છે. આપના મતે આજે બજેટ રજૂ થયું છે તેમાં સૌથી પહેલા આપની પ્રતિક્રિયા ટૂંકમાં જણાવો. મેડમ, આ જો બજેટ આપણે જોઈએ તો ફરી રિપીટેડ એમ્ફોસિસ, કારણ કે જૂનું જે ગયા વર્ષે હતું એ જ ફોકસ અહીંયા છે. જે જ્ઞાન થીમ જે આપણે લીધી છે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ, એને ધ્યાનમાં લઈને આખો બજેટનો નિર્માણ કરવામાં આવ્યો છે. અને જે 1 ફરવરીના જે આપણો સેન્ટ્રલનો બજેટ હતો એની બી થીમ, મેક ઇન ઇન્ડિયા થીમને આગળ વધે એ બી ધ્યાનમાં રાખીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કોમ્પોનન્ટ, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન પર ફોકસ કરવામાં આવ્યું છે. અને જે મેં આ 4 વ્યર્ક કે 4 પાયા કયા એને આખી રીતે સપોર્ટ મળે એ માટે ઘણી બધી સ્કીમ્સ અને ફાળવણી કરવામાં આવી છે. જેવી રીતે દાખલા તરીકે ગરીબો માટે 121 નવા શ્રમિક અન્નપૂર્ણા સેન્ટર ખોલવામાં આવશે, જ્યાં એ લોકોએ વ્યાજબી દરે કે રાહત દરે પૌષ્ટિક જમવાનું મળશે. 50 નવી ધન્વંતરી આરોગ્ય વાન મૂકવામાં આવે છે. PM જય માં યોજના, જેમાં હેલ્થકેર કવર થાય છે, એમાં 3472 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને જેવું નીતિનભાઈએ કીધું કે 68 લાખ પ્લસ કેશલેસ ક્લેમ હમણાં સુધી ગયા વર્ષે આપવામાં આવ્યા હતા. હાઉસિંગની વાત કરીએ તો આ વખતે 4272 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એમાં 3,15,000 નવા આવાસ બનાવવામાં આવશે, જે PM આવાસ યોજના છે, આંબેડકર યોજના છે, દીનદયાળ અને હલપતિ, આવી બધી જે આવાસ યોજનાઓ છે એમાં આપવામાં આવશે. હવે શિક્ષાની વાત કરીએ તો સ્કોલરશિપમાં જે SC/ST વર્ગ હતું એમાં જે આપણે સ્કોલરશિપ આપવામાં આવતી હતી એમાં 2.5 લાખની પર સ્ટુડન્ટની કેપ હતી. એક સ્ટુડન્ટને 2.5 લાખ સુધી આપવામાં આવતું હતું. એ કેપ હવે વધારીને 6 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે. સો ઓવરઓલ જો આપણે બજેટ જોઈએ તો શિક્ષાને કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન કરવામાં આવ્યું છે, લોજિસ્ટિક્સ અને રસ્તાઓ પર બી ભાર આપવામાં આવ્યો છે. ધોલેરા માટે, એરપોર્ટ માટે 610 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. અને આ બધું જોઈને આપણે જો ટેક્સેશનની વાત કરીએ તો રાજ્યના બજેટમાં 3 ટેક્સીસ જનરલી આવતા હોય: સ્ટેમ્પ ડ્યુટી, પ્રોફેશનલ ટેક્સ અને વેટ. તો આ 3 ટેક્સીસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પણ ગઈ વખતે 168 કરોડનું એક રિલીફ આપવામાં આવી હતી મોર્ગેજ ડીડ પર સ્ટેમ્પ ડ્યુટી પર. અને બીજું જે ટેક્સીસ છે, ઇલેક્ટ્રોનિક વાહનો પર જે ટેક્સીસ, રોડ ટેક્સીસ હોય છે, મ્યુનિસિપલ ટેક્સીસ, એમાં રાહત હતી. આ વખતે એવું કંઈ સાંભળવામાં આવ્યું નથી. બજેટના ફાઇન પ્રિન્ટ્સ અને ડોક્યુમેન્ટ્સ હજી અવેલેબલ નથી, પણ જે અમે સ્પીચ પરથી સમજી રહ્યા છે એનામાં એવી કોઈ બી ઘોષણા માનન કરવામાં આવી નથી. બિલકુલ, આપણી સાથે જોડાયા જયદીપસિંહ ચૌહાણ, જેઓ કોંગ્રેસ નેતા છે. જયદીપસિંહ, આ બજેટ રજૂ થયું છે આપણા ગુજરાત રાજ્યનું. ભાજપ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. દાદાનું દમદાર બજેટ, આપના મતે કેવું લાગ્યું આપને? જ્યારે તો બજેટ છે, યુપીએલના એક્સ એમ્પ્લોયી જે યુપીએલમાં પહેલા ટ્રેડ યુનિયનના કામ કરતા હતા, જે 10મું પાસ અને 12મું પાસ, 8મું પાસના ચીફ મિનિસ્ટર અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના માર્ગદર્શનમાં બજેટ પાસ કરી રહ્યા હતા. આગળના જે ભાજપના પ્રવક્તા બોલી રહ્યા હતા કે જ્ઞાનનું વચ્ચે રાખવામાં આવ્યું છે ગરીબો માટે. તો ગરીબો માટે આપણે જો દેખવા જઈએ તો આપણા જે ગવર્મેન્ટના ડેટા છે એ પ્રમાણે 1.60 કરોડ 1.60 કરોડ લોકો ગરીબો આપણા ગુજરાતમાં છે, જે નીતિ આયોગ કહે છે. એના સિવાય કે ભાઈ સરકારી અનાજના પર કેટલા પર જીવે છે લોકો, તો 3.80 કરોડ લોકો જીવે છે. ચલો, એના માટે શું યોજનાઓ છે? કોઈ નથી. એના પછી તમારા યુવાઓ માટે તો નોટ અ સિંગલ યુનિવર્સિટી ઓર નોટ અ સિંગલ કોલેજ જે ડિક્લેર કરવામાં આવી છે. આગળના જે બોલતા હતા પ્રવક્તા, એમાંથી એન્જિનિયરિંગની કોલેજ જ્યારે અમે લોકો 2002માં પાસ આઉટ થયા હતા ત્યારે પણ 10,150 જ હતી. આજે પણ 10,150 જ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે.
સેમ વે રીતે ડેન્ટલ અને સેમ વે રીતે મેડિકલ કોલેજ. હવે વાત રહી તમારી આંગણવાડી બહેનોની વાત થઈ. આંગણવાડીની બહેનો પગાર હજુ બી 4500 રૂપિયા છે, જે મિનિમમ વેજથી ઓછો છે. તો સાહેબે શું જાહેરાત કરી, દેસાઈ સાહેબે, કે 360 કરોડમાં 2000 આંગણવાડી બનાવીશું. તો પર આંગણવાડી કેટલો આવે? 18 લાખ રૂપિયા આવ્યા. 18 લાખ રૂપિયામાં તમે જમીન ખરીદશો, તમે એના પર બાંધકામ કરશો, તમારાથી જે લોકોના નાસ્તાના ગરમ નાસ્તાના પૈસા હોય છે એ બિલ તમારાથી અપાતા નથી, કે ગ્રાન્ટ નથી એટલે પાસ નહીં કરવામાં આવે. એના પછી શું જાહેરાત કરવામાં આવી કે ભાઈ 75 કરોડમાં અમે દરેક તાલુકામાં મહિલા આઈટીઆઈ ખોલશું. 330 તાલુકા છે બેન આપણે ત્યાં. 45 કરોડમાં તમે 330 કોલેજ બનશો તો કેટલા? 15 લાખમાં નવી આઈટીઆઈ બની જશે. દેન શિષ્યવૃત્તિ, એ 600 કરોડનું મોટું બજેટ આપ્યું, પણ એની સામે સ્ટુડન્ટ કેટલા છે? 1 કરોડ સ્ટુડન્ટ છે. તો તમે પર સ્ટુડન્ટ તમે 6000 ફી આપશો શિષ્યવૃત્તિ. આજે એન્જિનિયરિંગ ફી ઇવન અમારા LLB માં રાઈટ ઓન બાસડ ત્યાં 12,000-15,000 ની ફી હોય છે. 12,000-15,000 સિવાય રહેવાનો ખાવા પીવાનો ખર્ચો તમે ગણશો તો 6,000 ની શિષ્યવૃત્તિમાં કેટલા છોકરો ભણશે, એ કેટલા લોકો સુધી તમે પહોંચો 6,000 માં પર હેડમાં. બીજું બેન, એ તમે ગણશો તો અત્યારે આપણે ખરેખર હાલત શું છે એજ્યુકેશનની? જેટલા પણ આગળના કરતા વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, એ લોકો આર્થિક સર્વે નથી વાંચ્યો, ઇકોનોમિક સર્વે, અને નોટ એમને સિંગલ કોઈ જાણ છે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે. ગુજરાતમાં સૌથી કુપોષિત બાળકોમાં ગુજરાત 3rd નંબર પર છે. ફર્સ્ટ બિહાર, સેકન્ડ છત્તીસગઢ એન્ડ ધેન ગુજરાત. કુપોષિત બાળકો આપણે ત્યાં જેટલા બાળકો બેન જન્મ લે છે તે 40% છોકરાઓ કુપોષિત બાળકો હોય છે. તો કુપોષિત બાળકો માટે કોઈ અલગથી જે ભાજપના પ્રવક્તા કે ભાજપના નેતાઓ બર્થડે પર પોતપોતાનો લેતા હોય છે કે ભાઈ અમે લોકો આ બાળકોને અડોપ્ટ કરીએ છીએ. બાળક કુપોષિત બાળકો તો છે જ. એના પછી તમે આવશો એજ્યુકેશન પર. છેલ્લા 4 વર્ષમાં 52,000 સ્કૂલો બંધ કરવામાં આવી છે. કયા બજેટમાં કહેવા હોય તમે 25,000 નવા ઓરડા બનાવશો, તો આ બજેટમાં કેટલા નવા ઓરડા બનાવ્યા અને કેટલા બજેટ તમે બનાવ્યા? 7,282 સ્કૂલ એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે. એક ધોરણથી લઈને 8 ધોરણ સુધી એક જ શિક્ષક ભણાવી લે. આપણે પ્રાઇવેટ ટ્યુશન છે ને 50 રૂપિયાનું ટ્યુશનમાં, એમાં બધા છોકરાને ભણાવી દેવાના એક સાથે. ASER ના રેશિયો પ્રમાણે, સર્વે પ્રમાણે ગુજરાતમાં 8મા ધોરણમાં છોકરાને એવા 82% લોકો છે જેને બીજા ધોરણ વાંચવાનું, કે મેં મારું નામ જયદીપસિંહ ચૌહાણ છે, મારી મમ્મીનું નામ આ છે, આપણે મારો પરિચય કરીએ ને, એ પરિચય કરતા બી કરતા નથી આવડતું. વાંચો. એના પછી તમે આવશો, નોટ અ સિંગલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જાહેર કરવામાં નથી આવી. કેમ? ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આપણા ગરીબના છોકરાઓ ના ભણી શકે? આજે તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રાઇવેટમાં કેટલી બધી ફી હોય છે. આજે તમે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લખો, કોલેપ્સ છે. આની પહેલાના બજેટમાં નીતિન પટેલ કીધું 250 કરોડનું બજેટમાં આપેલું. આ પૂછી લો ભાજપના પ્રવક્તા કહેતો તમારે જે બી છે એમ 250 કરોડનું બજેટ આપ્યું હતું. શેના માટે ખબર બેન તમને? બાઇક એમ્બ્યુલન્સ માટે. બાઇક એમ્બ્યુલન્સ નોટ અ સિંગલ. તમારા એરિયામાં તમને કોઈ બાઇક એમ્બ્યુલન્સ દેખાઈ હોય કે મારા એરિયામાં, તો તમે મને કહી દો 250 કરોડ રૂપિયા ક્યાં ગયા? એના પછી તમે કરશો વાત કે અનયુઝ ફંડ. તો અનયુઝ ફંડ તમે જાહેરાત કરી દો, તમે જોગવાઈ કરી. આજે 2 જ વસ્તુ દેખાતી હતી, કટિબદ્ધતા અને જોગવાઈ. કટિબદ્ધતા અને જોગવાઈ. તમારી ST/SC ફંડનું 72% ફંડ તમારે વપરાતું નથી ST/SC ફંડ માટે. તમે MLA ના ઘર બનાવો છો ST/SC ના ફંડ પણ, એ વસ્તુ અલગ છે. એ તમે ત્યાં યુઝ કરીને બતાવો. 72% ફંડ તમારે ST/SC યુઝ છે. 8% એજ્યુકેશન બજેટ તમારું અનયુઝ છે. શું આપણે ભાજપ નેતા પાસેથી પ્રતિક્રિયા જાણીએ જે પ્રકારે આપે સવાલો ઉઠાવ્યા છે. અશ્વિનજી, શું કહેશો? જયદીપજી દ્વારા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે ખાસ બજેટને લઈને. પછી ગરીબ લોકો હોય, આંગણવાડીની બહેનો હોય, કોલેજ હોય, કુપોષિત બાળકો હોય, કે પછી જે પ્રકારે છેલ્લે વાત કરી બાઇક એમ્બ્યુલન્સ હોય, અનેક સવાલો ઊભા થયા છે. શું કહેવા માંગશો? સૌપ્રથમ તો બજેટની જ વાત કરીએ, કોંગ્રેસના મિત્રની વાત પછી કરીએ, કારણ કે ઘણું બધું સુંદર હોય પરંતુ કોઈ વાંક જ કાઢવો છે અથવા કોઈ વિકાસની જે દિવ્ય દ્રષ્ટિ છે એ ન જોઈ શકતા હોય તો હું એમના તમામ પ્રશ્નોના જવાબ પછી આપું. પહેલાં બજેટની વાત કરીએ. ગુજરાત સરકારનું હમણાં જ વાત થઈ એમ સતત 95થી 1-2 વર્ષ થોડા ડ્રોપ થયા. આ 24મું બજેટ ભારતીય જનતા પાર્ટીની સરકારનું એ ગુજરાતને વિકાસશીલ ગુજરાત બનાવવાની દિશાનું મહત્ત્વનું બજેટ છે અને એમાં તમામ વર્ગને આવરી લેવામાં આવ્યા છે. યુવા, મહિલા, ખેડૂત, અનુસૂચિત જાતિ, જનજાતિ, સાથે સાથે ઉદ્યોગ અને ધાર્મિક ટુરિઝમને પ્રમોશન કરતું આ બજેટ છે. ગુજરાત
ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેડૂતોનો દેશ છે, રાજ્ય છે. ખેડૂતો માટે પણ કરોડો રૂપિયાની લાગતથી એમને જ્યારે મુશ્કેલીઓ પડે ત્યારે એમને સહાય કરવાની યોજના આ બજેટમાં એના નાણાકીય આવંટન કરવામાં આવ્યું છે. મારું એવું કહેવું છે કે જે વિગતે વાત કરીએ તો ધાત્રી માતાની યોજનાથી શરૂ કરી કુપોષણનો વિષય, બાળકનો જ્યારે માના ગર્ભમાં જન્મ થાય ને ત્યારથી પ્રયત્ન કરીએ ને તો ચોથા વર્ષે એ બાળક કુપોષિત ના રહે. સરકાર સમજે છે અને એટલા માટે ધાત્રી માતાની યોજનાની અંદર કરોડો રૂપિયાનું આવંટન, વિધવા માતાઓને જે વિધવા બહેનો બની છે એના માટે 2848 કરોડ, આંગણવાડી 2000 કેમ લેવી પડી, આ જ વિષયો છે કે આપણે કુપોષણ સાથે લડવાનું છે. 2000 નવી આંગણવાડીઓ કરી અને એ સેક્ટરમાં આપણે કામ કરી રહ્યા છીએ. જે પછાત વર્ગ, ગરીબ અને એક કચડાયેલો વર્ગ છે જે ક્યાંક ને ક્યાંક સુવિધા પ્રાપ્ત નથી કરતો, એના માટે આ યોજનાઓ સરકારે કરી છે. સેમી કંડક્ટર માટે ધોલેરા અને સાણંદમાં ખૂબ મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે. આવતા દિવસોમાં આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાત આવવાના છે અને સેમી કંડક્ટરના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. તો આ રીતે હાઈવેઝ, કારણ કે ગુજરાતને વિકસિત બનાવવું છે, હાઈવેઝ માટે 610 કરોડ, જળ સંચય માટે 1000 કરોડથી ઉપર, અંબાજી કોપર પ્રોજેક્ટ, અત્યારે કોપરનો વિષય બહુ મોટો આવ્યો છે દેશમાં, એટલે કોપર પ્રોજેક્ટ માટે, માઇનિંગ માટે 630 કરોડ, ગેસ જે અંડરગ્રાઉન્ડ કોલમાંથી ગેસ નીકળે છે એને આપણે એકત્રિત કરવા માટે 300 કરોડ, સરકારી કચેરીઓમાં જરૂરી દસ્તાવેજ આપણે પ્રાપ્ત કરવાના હોય છે જે નાગરિકોને માત્ર ઓનલાઈન અરજી કરવાથી મળી રહે, તો એવી સિસ્ટમો વધારે ને વધારે ડેવલપ કરવા માટે 20 જેટલી યોજનાઓમાં નાગરિકે જનસંપર્ક કાર્યાલયમાં માત્ર એનું ફોર્મ ભરવાનું હોય છે. એને સુદૃઢ કરવા માટે 100 કરોડ. ઓવરહેડ લાઇન્સનો પ્રશ્ન પણ મોટો છે. ઓવરહેડ લાઇન્સના કારણે વિકાસનો આપણે ક્યાંક ને ક્યાંક અટકતો હોય છે. 100 કરોડ એમાં. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં 1800 કરોડ. શહેરી વિસ્તારની આપણે અત્યારે જે કલ્પના કરીએ છીએ કે અમદાવાદ, વડોદરા તો મોટા મેગા સિટી છે, ભાવનગર વગેરે, પણ નાના નાના શહેરો પણ હવે પડપવા માંડ્યા છે. તો એવા નાના શહેરોને પણ આગળ આવે એના માટે 1616 કરોડ. સેટેલાઇટથી આખું ટાઉનને આપણે એક સેટેલાઇટની વ્યવસ્થાઓવાળું બનાવીએ, એક મોડલ બનાવીએ. એના માટે અમદાવાદની આજુબાજુમાં કલોલ, સાણંદ અને બાકીના 3 શહેરોમાં સેટેલાઇટ આધારિત વ્યવસ્થાઓ કરવાનું યોજના. કોમનવેલ્થ ગેમ્સ એ ગુજરાતની પ્રતિષ્ઠા અને ગુજરાતની સક્ષમતાનો પુરાવો છે. આવતા દિવસોમાં ગુજરાત એ કોમનવેલ્થ ગેમ્સને આવકારે છે અને ભારત ઓલિમ્પિકને આવકારે એ દિશામાં વિકાસની વાત છે. એમાં કરોડો રૂપિયાનું આવંટન. કોમનવેલ્થ ગેમ્સમાં ઓલિમ્પિક સિટી બનાવવાની વાત છે, એમાં 1248 કરોડ. કોઝવે નાના ક્યાંક પાણીના પ્રશ્નો ઊભા થાય છે, પાણી આવી જાય છે, ગામડામાં એમ થાય છે કનેક્ટિવિટી તૂટી જાય છે, એવા વર્ષો જૂના કોઝવેસ છે એ બધાને અપ કરી અને એના પર બ્રિજ બનાવવા માટે 5600 કરોડ. નવા 1155 કિલોમીટરના નવા રસ્તા બનાવવાના છે. હજુ જ્યાં કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે ત્યાં રસ્તા બનાવવા. ખાસ કરીને જે ધર્મસ્થાનો છે, સોમનાથ દાદાનું મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર. સોમનાથ મંદિર એ ભારતની પ્રતિષ્ઠા અને આ સોમનાથ મંદિરને વારંવાર તોડી લૂંટવાનો પ્રયાસ નહોતો, એ ધર્મને નાશ કરવાનો પ્રયાસ હતો. એ ધર્મની ધજાને ઊંચી રાખવા માટે સોમનાથ મંદિરના વિકાસ માટે અનેક કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને આ વર્ષ સોમનાથ સ્વાભિમાન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
એટલે બાય બધી જ રીતે અનુસૂચિત જાતિની વર્ષો જૂની પ્રશ્ન હતો શિષ્યવૃત્તિનો, તો એ પ્રશ્ન 2.5 લાખમાંથી 6 લાખની આવક મર્યાદા કરી છે શિષ્યવૃત્તિ માટે. આદિવાસી વિસ્તારની અંદર 560 કરોડ રૂપિયાની યોજનાઓ બનાવી અને ત્યાં પણ કામ કરી રહ્યા છે. યુવાનોને રોજગારી મળે, જીઆઈડીસી વધારે બને, એમએસએમઈ વધારે પનપે, એના માટે પણ આ બજેટમાં, એટલે કે આ બજેટ વિકસિત ગુજરાત બનાવવાનું બજેટ છે અને વિકસિત ગુજરાતના માધ્યમથી વિકસિત ભારત બનવાનું છે. એટલે ગ્રોથ એન્જિન ગુજરાત આપણે કહીએ છીએ ભારતનું, એની તરફનું આ પગલું છે. એમાં સૌનું સુખાકારી, એટલે સૌ સુખી થાય એ પ્રકારનું, સૌને આનંદ થાય, હેપીનેસ ઇન્ડેક્સ વધે એવું આ બજેટ છે અને બજેટને આવકારવા લાયક છે. જી બિલકુલ. જયદીપસિંહ, શું કહેવા માંગશો? વિકાસ તરફનું આ બજેટ છે, આપ કેટલા સહેમત છો? તમે અત્યારે છેલ્લા અઠવાડિયામાં કોબીજ લીધી, કોબીજ કાં તો ફ્લાવર? જી શું કહી રહ્યા છો આપ? તમે કોબીજ કે ફ્લાવર લીધું છેલ્લા એક વીકમાં? જી હું જયદીપસિંહ, આપનો અવાજ છે સ્પષ્ટ નથી આવી રહ્યો, એકવાર નેટવર્ક ચેક કરજો. કોબીજ કે ફ્લાવર લીધું છે છેલ્લા વીકમાં, એવું પૂછું. હેલો જી જયદીપ પૂછી રહ્યા છે અશ્વિનજી કે તમે તમને કોબીજ કે ફ્લાવર લીધું છે? કે ફ્લાવર લીધા છે છેલ્લા એક વીકમાં? જો શાકભાજીના ભાવ છે ને, સર તમને નહીં પૂછતો, મેડમ ને પૂછું છું, પેલા એમને પૂછું. શાકભાજીનો ભાવ જી મને પૂછી રહ્યા છે. હા જી, મેં લીધું છે. 2 કિલો છે આપણે અમદાવાદમાં. ટમેટા 40 આસપાસ હોય છે, પછી જેવી ક્વોલિટી ટમેટાની. જી જી ભાઈ. કોબીજ ને ફ્લાવર મેમ? દરેક શાકભાજીનો તો મને ભાવ નથી ખ્યાલમાં. હમણાં ભરૂચમાં 50 રૂપિયા 60 રૂપિયા કિલો મળે, એટલો મળતો હશે, બરાબર? જી અમારે ત્યાં ખેડૂત છે ને 28 કિલો ભાવ છે એપીએમ. 30 કિલોનો ભાવ લેવાનો, 8 કિલો આપણે પાણીમાં કાઢી નાખીએ. ચલો, તો 2.5 રૂપિયાથી 3 રૂપિયાની વચ્ચે આપણે કોબીજના ફ્લાવર આપીએ છીએ. જે ટમેટા તમે જે 30 રૂપિયા કિલો લેવો છો એ 2 રૂપિયાથી 2 રૂપિયાની વચ્ચે થાય છે. એની સામે તમે જોશો તો હમણાં ડીસામાં તમે જોશો, તમે કદાચ રિપોર્ટ બી કર્યો છે, કાંદા અને બટાકા અત્યારે નીકળ્યા છે, તો કાંદા અને બટાકા 1 રૂપિયાથી લઈને 50 પૈસાની વચ્ચે વેચાય છે. એ ડીસામાં 30 લાખ કરોડ કિલોગ્રામ સ્ટોરેજની કેપેસિટી છે, પણ કોની છે? પ્રાઇવેટ પ્લેયર્સની છે. આમાં આ બજેટમાં એક સેજ પણ હતું ખેડૂતો માટે કે પ્રાઇવેટ પ્લેયર્સ જ્યારે ખેડૂતો 2 રૂપિયા કિલો કે 50 પૈસા રૂપિયા લઈ લે છે, કે એને એ જ આમાં ચોમાસા પછી એ જ ડુંગળી આપણને 50 રૂપિયા 60 રૂપિયા કિલો વેચશે. તો બેન સૌથી મોટો પ્રોબ્લેમ જો છે કે પેલા તમે કૃષિ પ્રધાનની વાત કરતા હતા, એ લોકોને બિયારણ નથી મળતું, બિયારણ મળી જાય છે પોતાના રીઝન, તો પછી લાઇટનો પ્રોબ્લેમ હોય છે. લાઇટ ચલો ઠીક છે, એના પછી ટ્રાન્સપોર્ટેશનનો મેઇન પ્રોબ્લેમ છે. સરસ, બહુ સરસ કીધું સોમનાથ ભગવાનની. અમે પોતે આસ્થા કહી છે ને, પંડિત નેહરુ અને સરદાર પટેલે એનો જીર્ણોદ્ધાર બી કર્યો છે. ભગવાનની વાતમાં વસ્તુ એવી છે કે બેન, ગરીબના ત્યાં રોડ છે, રોડ પર ચલાવવા માટે ટેમ્પો નથી. 100 કિલો મારે ત્યાં રીંગણા પાક્યા છે, જે મને 2 રૂપિયા કિલો માર્કેટમાં મળે છે, એ માર્કેટમાં મેં અમદાવાદ મોકલી શકું સાણંદથી. ઠીક છે. ત્રીજી વસ્તુ શું છે બેન કે એમ્પ્લોયમેન્ટ. આજે સૌથી વધારે પ્રોબ્લેમ એમ્પ્લોયમેન્ટનો છે. આમાં નોટ સેમિકન્ડક્ટરની વાત છેલ્લા 6 વર્ષથી કરો છો. સેમિકન્ડક્ટર કેટલી એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ? નોટ સિંગલ આન્સર. કે ભાઈ આના સિવાય તમે જે સવાલ પૂછ્યા હતા કે ભાઈ એર એમ્બ્યુલન્સની વાત કરતા હતા, ક્યાંની વાત કરતા હતા, આની પહેલા એકલવ્ય શાળાની વાત લાવ્યા હતા. એકલવ્ય શાળા કેટલી ખોલી? કેમ બેન? આપણા ગુજરાતનું ગરીબનું છોકરું ઇંગ્લિશ મીડિયમમાં ના ભણી શકે? ભણી શકે કે ના ભણી શકે? નોટ અ સિંગલ ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળા નથી આપણે ત્યાં. ગુજરાતી મીડિયમમાં 52,000 સ્કૂલો બંધ થઈ ગઈ છે. 7282 સ્કૂલ એવી છે જે કે ટીચરલી ચાલે છે. તો બેન જાણે શિક્ષણ જ નથી ત્યાં. કેમ? કેમ કે તમે પ્રાઇવેટ સ્કૂલની ફી તમે માફ નહીં કરી શકતા. જે રૂલ્સ હતા ગવર્મેન્ટ એની સામે નથી. એમાં કોંગ્રેસના નેતાઓની સ્કૂલ છે. મેં એવું નથી કીધું કે કોંગ્રેસના નેતાઓની ભૂલ નથી. કોંગ્રેસના નેતાઓની સ્કૂલ છે, એના કરતા ભાજપના નેતાઓની સ્કૂલ છે. કોલેજો તમે દેખો, આનંદીબેનની, શંકરસિંહ વાઘેલાની, એ ભાજપ કોંગ્રેસના કોઈ નેતાઓની સ્કૂલો કોલેજો છે. કોંગ્રેસની 2-4 સ્કૂલ હશે. ભાજપની બધી પ્રાઇવેટ કોલેજ છે, તે બધી કોની છે? પ્રાઇવેટ પ્લેયરની જ છે ને. બરોડામાં ગણી લો કે તમે પીપી સાઉન્ડ યુનિવર્સિટી ગણી લો.
એન્જિનિયરિંગની સીટ તો વધતી નથી. એન્જિનિયરિંગની સીટ સિવાય બી તમે ડેન્ટલની નહીં વધતી, મેડિકલ સ્કૂલની વધતી નથી, બીકોમ બીએ બી તમે પ્રાઇવેટ લઈને આપી દે છે. તો પછી છોકરાઓ ભણશે ક્યાં? 6,000ની તમારી સબસિડી લઈને જશે ક્યાં? જ્યાં બીકોમ જેવી નાની અમથી ડિગ્રીમાં 15,000 થી 20,000ની ફી હોય છે ને, રહેવા ખાવા પીવાનો ખર્ચો અલગ છે. તમામના આપણે જવાબ મેળવીશું, પરંતુ હાલ એક સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, 2 મિનિટના વિરામ માટે આપણે રોકાઈશું. તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીએ અને અશ્વિનજી, આપની પાસેથી ફરી એક વખત જે સવાલો આગળ ઉઠાવ્યા હતા જયદીપસિંહ દ્વારા, ખાસ કરીને શિક્ષણને લઈને અનેક પ્રકારના સવાલો અશ્વિનજીએ કર્યા છે, એમને શું કહેશો શિક્ષણ બાબતે? આ વખતે જે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે, આ વખતે શું ખરેખર શિક્ષણ ક્ષેત્રે કોઈ કાર્ય થશે? જો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શિક્ષણ માટે જે કામ થયું છે એની તુલના કોંગ્રેસની સરકારો દ્વારા થયેલા કામ સાથે થવી જ જોઈએ, તો જ એમને બોલવાનો હક છે. ગુજરાતની અંદર પ્રાથમિક શિક્ષકમાં કેટલી બધી જગ્યાઓ વેકેટ હતી. આદરણીય આનંદીબેન પટેલના સમયે પીટીસી થતી તમામ બહેનો અને ભાઈઓને નોકરી સીધી આપી દેવામાં આવતી હતી, અને આજે પણ પીટીસી ટેટ ટાટ પાસ થયેલા તમામ લોકોને શિક્ષક તરીકેની નોકરીઓ મળે છે. આ અગાઉ કોઈ દિવસ સ્કૂલ ચલોનો અભિયાન ચાલ્યું હતું? ના. અત્યારે આ ગરમીની અંદર અધિકારીઓ, આઈએસ ઓફિસરોથી લઈ અને પદાધિકારીઓ બાળકોને સ્કૂલમાં જવા માટે આહવાન કરે છે, જેના કારણે પ્રાથમિક શિક્ષણમાં કોઈ ડ્રોપ આઉટ રેશિયો નથી, નેગ્લિજિબલ છે. હા, 8મા ધોરણથી કન્યાઓ ક્યાંક ને ક્યાંક સામાજિક કારણોસર એમના વાલી વારસો નહીં સમજવાના કારણે ડ્રોપ થાય છે, અને એના ઉપર પણ સરકાર કામ કરી રહી છે. એ ડ્રોપ આઉટ રેશિયો પણ કમ કરવાનો. જી બિલકુલ. અત્યારે જે વાત કરી આપણે શાકભાજીનો ભાવ, તમે અમદાવાદમાં આવો ભાઈ, અત્યારે 50 રૂપિયા કોબી મળતું હોય ને, તો પછી દિલ્હીની ગાડી આવી જાય, રાજસ્થાનની ગાડી આવી જાય, 25 રૂપિયા થઈ જાય. આ સ્થિતિ છે માર્કેટોની. તો આ પ્રકારે ગ્લોબલ જ્યારે કામ થતું હોય, શાકભાજીના ભાવમાં દરેક ગૃહિણીઓને ખબર છે, ભાવ પ્લસ માઇનસ, ડુંગળીના ભાવ 50 રૂપિયા થઈ જતા હોય, અને એ જ ડુંગળી આપણને 5 રૂપિયા 10 કિલો મળતી હોય છે, અને એ જ વીકમાં. તો આ એક ફ્લક્ચ્યુએશન છે, એને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આને મોંઘવારી ના કહેવાય. અને હા, મોંઘવારી છે તો ફુગાવાનો દર કંટ્રોલ કરવો એ સરકારની જવાબદારીઓ છે, અને ગુજરાતમાં અને દેશમાં ફુગાવાનો દર જે નિયત થયેલો છે એમાં કંટ્રોલ છે. આપણે ફુગાવો થતો નથી. મોંઘવારી આવકારદાયક છે, એના કારણે લોકોની આવક પણ વધી છે. ઘણી બધી રીતે આપણે સરકારી નોકરીઓમાં પે સ્કેલ વધેલા આપણે જોઈ શકીએ છીએ. તો કહેવાનો મારો મતલબ એવો છે કે સતત વિકાસ કરવા માટે નાણાકીય જોગવાઈની જરૂર પડે છે. બિલકુલ, આગળ વધીએ. નીતિનજી, આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. આ વખતે જે બજેટ રજૂ થયું છે, નીતિનજી, આપના મતે શિક્ષણની ખાસ કરીને વાત કરવી છે, જે શિષ્યવૃત્તિની જોગવાઈઓ થઈ છે, ન્યૂ સ્કિલ્સ શીખવામાં આવે વિદ્યાર્થીઓ પાસે, એના માટેની અલગ જોગવાઈઓ થઈ છે. શું લાગે છે કે આ વખતે જે બજેટ રજૂ થયું છે, શિક્ષણ ક્ષેત્રે પૂરતું બજેટ મળ્યું છે કે નહીં? આપણી પાસે ગઈ વખતે જે બજેટની જે પેલું હતું, આપણી પાસે જે આઉટલે હતું, એના કરતા આ વખતે આઉટલે આપણે વધ્યો છે. તે દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ એ લોકોએ સર્વાંગી વિકાસ માટે આ લોકોએ આખું ટોટલ મેક્રો લેવલ, તાલુકા લેવલે, ઇન્ડસ્ટ્રી લેવલે, ગામડા લેવલે, ઇન્ડસ્ટ્રી લેવલે, માણસો લેવલે, બધી જ જગ્યાએ પ્લાનિંગ કરીને આખું બજેટ બનાવ્યું છે. એટલે બજેટ એમ ના કહેવાય કે કોઈક એક સંસ્થામાં કોઈક જગ્યાએ કોબીના ભાવ વધી જાય, ફુલાવરના ભાવ વધી જાય, પણ ઓવરઓલ આખા દેશનું આજે વર્લ્ડમાં નામ છે ઇન્ડિયાનું. અને અત્યારે જે આપણે જોઈએ તો આપણે ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે ગણવામાં આવ્યું છે. એનું પ્રેસિડેન્ટ તરફથી આપણને ઇનામ મળવામાં આવ્યું છે, બરાબર. અને ગુજરાતમાં 36% પોપ્યુલેશન છે,
એ યુથ છે. ગુજરાતનો ઇન્ડસ્ટ્રીમાં મેં તમને કીધું કે અમુક શહેર છે ખેડૂત આપણે મિલ્કમાં પ્રોડ્યુસમાં નંબર 1 છે. પછી ખેડૂત માટે ગવર્મેન્ટે પૂરી પ્રોવિઝન કરી છે કે એ લોકોને ટેકાનો ભાવ મળી રહે એ માટે. એઆઈ માટે પણ એ લોકોએ પૂરી વ્યવસ્થા કરી છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને માટે વ્યવસ્થા કરી છે. એટલે કોટન જે કહીએ છીએ એના માટે જે આપણે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને બજેટ આપવામાં આવ્યું છે. સર જે કહીએ છીએ ભાવનગરની નજીક જે છે એમાં એના ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટે પૂરી પ્રોવિઝન કરી છે. ગિફ્ટ સિટીનું જે ડેવલપમેન્ટ માટે છે એના માટે ગવર્મેન્ટે પ્રોવિઝન કરી છે. એમએસએમઈ કહીએ, શ્રમિક કહીએ, ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી છે. ગવર્મેન્ટે દરેક જગ્યાએ એક એક કરીને જેટલા બી જગ્યાએ સ્ટેપ લેવાના છે એ બધા લીધા છે. હું તમને એક એક કરીને સ્ટેપ કહું તો એ પણ તમને ગમશે. અને આંગણવાડી જે 53,000 હતી એમની 2,000 વધી છે. આંગણવાડીનો જે આપણો જે છે એનો પણ આપણા એમાં ગ્રોથ છે. હવે નિકાસને પ્રોત્સાહન આપવા માટે એ લોકોએ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની વ્યવસ્થા કરી છે. એના માટે બજેટ વધાર્યું છે. ઓકે, ઉદ્યોગ અને રોજગારીને પેલોથી 5 નવી જીઆઈડીસી નવી બનાવી છે. આખી જે ઇન્ડસ્ટ્રી જે વાત કરીએ 120 મિની જે જીઆઈડીસી કે જીઆઈડીસી એટલે કે ત્યાં આગળ આપણને એક્સપોર્ટ થાય એના માટેનું જે રેટ છે. આપણે ઇન્ડિયાનો જે 10% ઓફ ઇન્ડિયાનું જે એક્સપોર્ટ છે એ ઇન્ડિયામાંથી થાય છે, એ ગુજરાતમાંથી થાય છે. તો ગુજરાત એના માટે છે. પછી અતિશય વરસાદ આવે છે અને એને લીધે જે નુકસાન છે એના માટે ગવર્મેન્ટે કૃષિ તરફ 11,000 કરોડનું પેકેજ આપ્યું છે અને એને લીધે 30 લાખ લોકોને ખેડૂતોને એનો ફાયદો થયો છે. ખેડૂતોને પ્રોત્સાહન મળવા માટે એ લોકોએ ખેતીના જે ટેકાના ભાવ છે એના માટે 18,000 લાખ કરોડની વ્યવસ્થા કરી છે. તો દૂધના અને ફળમાં દૂધનું પ્રોડક્શન મેં કીધું કે 10% છે. સૌની યોજના છે જેમાં ગવર્મેન્ટે 400 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. નમો લક્ષ્મી અંતર્ગત, નમો લક્ષ્મી એટલે જે લોકો 9 થી 12માં ઊભા થઈ જતા હતા એ લોકોને વિદ્યાર્થીને 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કચ્છમાં જે પહેલા જે હતું જે પેલું જે એક ક્રોપ એક જગ્યા હતી કે જમીન ખાઈ જતી એની જગ્યાએ એ કાઢી અને નવી વ્યવસ્થા નવું જે વૃક્ષ વાવી અને એ જગ્યાને હરિયાળી કરવા માટેની વ્યવસ્થા કરી છે. તમે બીજું જો તો કચ્છમાં પહેલા પાણીનું 1,333 કરોડ ખર્ચી અને ત્યાં આગળ પાઇપલાઇન નાખવામાં છે કે કચ્છ આખું ધીમે ધીમે હરિયાળી થઈ જશે. સુજલામ સુફલામની જે આપણી જે પાણીની યોજના જે નર્મદાના જે પાણી છે એ નિયર વિલેજ ટુ વિલેજ જાય આ યોજના હજુ વૈભવજી પાસેથી પ્રતિક્રિયા જાણીએ. વૈભવજી, ખાસ કરીને એમએસએમઈમાં 1,775 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શું લાગે છે જે પ્રકારે આ વખતે બજેટમાં એમએસએમઈ સેક્ટર અને ખાસ કરીને સ્ટાર્ટઅપ માટે જે વાત થઈ રહી છે એ કેટલા મહદઅંશે યોગ્ય છે? આપના મતે જે બજેટ ફાળવવામાં આવ્યું છે એમએસએમઈ માટે 1,775નો આંકડો છે, શું લાગે છે કે એ ઇનફ છે એમએસએમઈ સેક્ટર માટે કે નહીં? પ્રોત્સાહન કેટલું બી આપીએ એ છેલ્લે બધાને ઓછું જ લાગે. પણ આપણે જોડે એ વિચારવું જોઈએ કે આપણા દેશમાં ખાલી 5% લોકો ટેક્સ ભરે છે, ઇન્કમ ટેક્સ. અને જ્યારે હું બજેટની વાત કરું તો બજેટ બેસિકલી એકદમ સરળ શબ્દમાં કહું તો મારી આવક અને મારા ખર્ચાનો એક હિસાબ. હવે આમાં જે તમે એમએસએમઈની વાત કહી, મારા હિસાબે આ ફાળવણી ઘણી સારી છે કારણ કે તમે ઓવરઓલ જે એલોકેશન કર્યું છે એ જોવું પડે. અને ગુજરાત આપણો બિઝનેસ ઓરિએન્ટેડ કે ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ સેક્ટર છે. નાના મોટા ઘણા ઉદ્યોગો છે અને આપણા ગુજરાતી લોકોમાં વ્યવસાય કરવાની ધગસ હોય છે અને નિપુણ પણ હોય છે. તો એ પ્રમાણે આ સારું છે. અને ઓવરઓલ આ બજેટ જોતા જે આપણે એક્સપ્રેસ વે, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક સેક્ટર અને બીજા જે અપકમિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એને જે ફાળવણી કરી છે એ જોઈને ઓવરઓલ આ પ્રોત્સાહન આપવા માટે છે. અને ગુજરાતની સ્ટેટની જીડીપી અને પર કેપિટા ઇન્કમ પર આનું 100% પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. જી બિલકુલ. જયદીપ, સ્ટાર્ટઅપને લઈને વાત કરીએ છીએ ત્યારે ખાસ મારે આપની પ્રતિક્રિયા એ જાણવી છે કે આપણા રાજ્યને સ્ટાર્ટઅપ માટે બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ એવોર્ડનો એવોર્ડ મળ્યો છે આપણને સ્ટાર્ટઅપ માટે, ખાસ કરીને આપણા રાજ્યને. તો શું કહેશો જયદીપસિંહ કે સ્ટાર્ટઅપ માટે તો ખાસ કરીને આપણા ભાજપ સરકારની જે અંડરમાં સ્ટાર્ટઅપ છે તેની તો પરિસ્થિતિ સારી લાગી રહી છે, શું કહેશો?
વૈભવ જે વાત કરતા હતા, ઇઝ અ સિનિયર ટુ મી, આઈ થિંક, એજ વાઇઝ ઓર હેડ વાઇઝ. પણ એવું છે કે તમે એમએસએમઈ ની વાત કરશો તો એમએસએમઈ ને સેન્ટ્રલ બજેટમાં 10,000 કરોડ રૂપિયા આપ્યા હતા અને એની સામે હમણાં 1100-1200 કરોડનું આપ્યું છે. હવે મને ખાલી વૈભવભાઈ એટલું કહી દે કે એમએસએમઈમાં કેટલી વસ્તુમાં તમે સ્ટાર્ટઅપ ને સાથે જોડાયેલા છે. આઈ ડોન્ટ થિંક સો કે યુ આર નોટ કનેક્ટેડ વિથ ધ ઇન્ડસ્ટ્રીઝ. મેં તો ભરૂચ અંકલેશ્વરમાં રહ્યું છું, ત્યાં 8,000 યુનિટ એમએસએમઈ ને બંધ થઈ ગયા છે. નોટ ઇન અંકલેશ્વર, પાનોલી, ઝઘડે જીઆઈડીસી અને દાહોદ જીઆઈડીસી, અરે દહેજ જીઆઈડીસી. ત્યાં એમએસએમઈમાં જે કેમિકલના પ્રોબ્લેમ છે, એ જે યુએસડી ના લીધે પ્રોબ્લેમ થાય છે. એને સિવાય સ્ટાર્ટઅપ મેં આજ સુધી બિંગ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આજથી 10 વર્ષમાં મેં કોઈ સ્ટાર્ટઅપ નથી જોયું કે જે યુનિકોર્ન બની ગયો હોય ને પ્રાઇવેટ ફંડ થી લઈને આવ્યું હોય. તમે મેઇન વસ્તુ જોશો તો સૌથી વધારે શું હતું કે સીડબી ની લોન કેપિટલ સબસિડી એન્ડ ઇન્ટરેસ્ટ સબસિડી એને મળતી હતી. 25% તમારે કેપિટલ સબસિડી મળતી હતા ને 6 થી 8% સ્ટેટ સબસિડી મળતી. એ સબસિડી બંધ કરી 2014 થી. પછી તમે જોશો એમએસએમઈમાં જો ઇફ એની ઇકોનોમિકલ સર્વે, એ નીતિનભાઈ ઇકોનોમિકલ છે કે વૈભવભાઈ છે, તો મને કહેજો કે જે નીતિ આયોગના રેશિયો છે 72 આપણા મેન્યુફેક્ચરિંગના રેશિયો છે, એમાંથી 68 આપણા નેગેટિવમાં છે. વી આર નોટ મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા ઓર નોટ ઇન એનીથિંગ ઇન ઇન્ડિયા, વી આર એસેમ્બલિંગ ઇન ઇન્ડિયા. સેમિકન્ડક્ટર નો આખો બિઝનેસ જ તમે પાઈએ છે કે આપણે અહીંયા ખાલી એને એસેમ્બલ કરીએ છીએ. All products come to the China. We are not manufacturing anything from the semiconductor. અને જો તમારો ડેટા તો મને આપજો, I will encourage myself. અને એના પછી મેં જોઈ જશો તમે નીતિ આયોગના ડેટા પ્રમાણે કે આપણે સૌથી વધારે શું છે અનસ્કિલ લેબરમાં અત્યારે આપણે ત્યાં અનએમ્પ્લોયમેન્ટ છે. તો અનએમ્પ્લોયમેન્ટ શું કામ છે કે એમએસએમઈમાં 1.5 કરોડનો પ્લોટ હોય, 1.5 કરોડનો યુનિટ હોય, તો ત્યાં 100 થી 80 લોકોને ત્યાં રોજગાર મળતી હતી. એ સાણંદમાં હશે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં હશે કે ક્યાં પણ હશે. આજે એમએસએમઈ સેક્ટરમાં સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ નથી થતું. પિગમેન્ટ સેક્ટર તમે દેખો નેગેટિવમાં છે. ચાઇના ઇઝ અ રૂલિંગ ઓવર ઓન ધીસ. આપણે દીવા નથી બનાવી શકતા બેન. એમએસએમઈ સેક્ટરમાં તમે કહો ને દીવાથી લઈને જે મચ્છર મારવાના મશીન હોય છે, એ બધા ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે આપણે. આજે યુએસ ડીલ થઈ છે. યુએસ ડીલમાં દર જે આપણી અત્યાર સુધીની ઇમ્પોર્ટ 5 થી 11 ની વચ્ચે હતી $1 બિલિયન, એ $1 બિલિયન પર પહોંચશે. હવે આપણે ત્યાં એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ આવશે, એની સામે આપણે શું, એની સામે કોઈ કોલેપ્સ નહીં. એની સામે તમે સરકારે શું કર્યું છે? સરકાર તમે કહો છો કે તમે સબસિડી આપી છે, સબસિડી તમે કયા ફોર્મમાં આપશો? આજે તમે જોઈ લો કે ભાઈ જે આખો માર્બલનો બિઝનેસ હતો, જે તમારા ઉત્તર ગુજરાતમાં અલગ અલગ અરવલ્લીના પર્વતોની આજુબાજુ થતો હતો, ત્યાં કશે નથી મેમ. બધે યુનિટો બંધ છે. તો ઇલેક્ટ્રિસિટીના ભાડા આપવાના પૈસા નથી. એમએસએમઈ સેક્ટરમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ લઈને સવાલો ઉઠાવ્યા છે જયદીપસિંહે કે મેન્યુફેક્ચરિંગ જે છે એ ખાસ કરીને ભારતમાં નથી થઈ રહ્યું. અનેક સવાલો ખાસ એમએસએમઈ સેક્ટરને લઈને કર્યા છે. શું જવાબ આપશો અશ્વિનજી આપ? ફરી એકવાર હું કોંગ્રેસના પ્રવક્તાને એવું કહીશ કે ગુજરાતનું એમએસએમઈ સેક્ટર જે ફ્લરિશ થયું છે એને જોવા માટે તમારે દિવ્ય ચક્ષુ જોઈએ. તમે જો અલગ ચક્ષુથી જોશો તો તમને નહીં ખબર પડે. રાજકોટની વાત કરું, કચ્છ ભુજથી લઈને રાજકોટ, મોરબી, વાંકાનેર બધી જ જીઆઈડીસીમાં એમએસએમઈનું કામ ચાલુ છે. બધી જીઆઈડીસીમાં પ્લોટ્સ પેક છે. ઉદ્યોગ ધંધા વગેરે બને. જે પણ નવી જીઆઈડીસી આવે છે તો એની અંદર બુકિંગ થઈ જાય છે. ઉદ્યોગ ધંધા વગેરે બને. એક એન્સિલિયરી વસ્તુ, ઇવન ટેન્કને પૂર્જા બનાવવાની પણ કામગીરી અત્યારે રાજકોટમાં ચાલે છે એમએસએમઈના માધ્યમથી. એમએસએમઈ અત્યારે એટલું ફ્લરિશ થયું છે. જે આઈ હબ અને આપણું સ્ટાર્ટઅપ યુનિવર્સિટી દ્વારા જે દર વર્ષે, હવે તો એમાં પણ વધારે પૈસા આપણે આવંટન કરી અને સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરી રહ્યા છે. સ્ટાર્ટઅપના એને રિસર્ચ કરવા માટે 20 લાખ રૂપિયા આપીએ છીએ. 1 કરોડની યોજના છે, એમાં 35 લાખ રૂપિયા 35% સબસિડી છે. એવા અનેક યુવાનોએ સબસિડી લઈ અને એમના એમએસએમઈને માઇક્રો બિઝનેસને આગળ વધાર્યો છે. હું આંકડા અત્યારે પરફેક્ટ નહીં કહી શકું, પણ ઓછામાં ઓછી આ 5-7 વર્ષની અંદર 10,000થી વધારે એમએસએમઈ
એ અત્યારે રોજગાર કરી રહી છે. હું એક મિત્રના એમએસએમઈના પ્રોજેક્ટને જોવા ગયો હતો, કારણ કે એમએસએમઈના ઉદ્યોગના બિઝનેસના જે સમિટ થાય છે, એના જે મોટા મોટા કાર્યક્રમ થાય છે, એમાં હું હાજર રહું છું. ભાવનગરની અંદર આપણા જે મગફળીના ફોતરા છે અને ઠળિયા છે, એને સોલિડ કરીને યુઝેબલ કોલ બનાવે છે ભાવનગરનો એમએસએમઈનો યુવાન. આને તમે ઇનોવેશન કહેશો કે નહીં? કોલની અત્યારે જરૂરિયાત છે, તો ત્યાં લોકલ જે ઇન્ડસ્ટ્રી છે એને કોલ પ્રોવાઈડ કરે છે, કારણ કે એમાંથી કોલસો બની શકે છે. હાઈ ગ્રેડનો નથી બનતો, પણ જે ઇન્ડસ્ટ્રીને જરૂર છે કોલસો બનાવે છે. એવા અનેક એમએસએમઈ છે. અને મારો કહેવાનો મતલબ એવો છે, રાજ્ય સરકાર એને પ્રમોટ કરવા માટે નાણાં ફાળવે છે, અને નાણાં ફાળવીને ગુજરાતને એક ચોક્કસ દિશામાં આગળ લઈ જાય છે. કોંગ્રેસના મિત્રને ધ્યાનમાં નહીં આવે, પરંતુ લોકોને ધ્યાનમાં આવે છે. લોકોની આવક વધે છે, જીડીપીમાં વધારે આપણે સારું યોગદાન કરી રહ્યા છીએ. તો એ રીતે ગુજરાત એ હેપીનેસ ઇન્ડેક્સમાં આગળ છે. સુખાકારી બજેટ છે, એને વધાવો ભાઈ. જી બિલકુલ. નીતિનજી, એક તટસ્થ જવાબ આપણી પાસેથી જાણવા માંગીશ, કેમ કે પક્ષ વિપક્ષ તો તર્ક વિતર્ક કરી રહ્યું છે. કોઈ કહી રહ્યું છે કે વીજળીના બિલ ભરવા માટેના પૈસા નથી, અને કોઈ કહી રહ્યું છે કે જે ગુજરાતમાં સ્ટાર્ટઅપ છે તેની સંખ્યા ખૂબ જ અવિરત અને ખૂબ જ સુંદર છે. નીતિનજી, આપનું શું કહેવું છે? ગુજરાતમાં સ્ટાર્ટઅપ અને એમએસએમઈની પરિસ્થિતિ ખરેખર વાસ્તવિક ધોરણે કયા પ્રકારે છે? અત્યારે ગુજરાતને જ્યારે ગવર્મેન્ટે પ્રધાનમંત્રી સ્કીમમાં આપણને એવોર્ડ આપ્યો છે, બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે જે આપણને એવોર્ડ આપવામાં આવ્યો છે, તો એના માટેના જે પેરામીટરમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ છે, ગુજરાતમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપનો ઘણો સારો ફાળો છે. ગુજરાતનું ઓવરઓલ ગ્રોથ માટે જે ભૂપેન્દ્રભાઈ છે, મોદી સાહેબ છે અને સંઘવી સાહેબ છે અને આખી ટીમ છે, એ લોકોની ટીમ નાના તમે આખું બજેટ તમે શાંતિથી વાંચશો તો એક એક સેક્ટરમાં, દરેક સેક્ટરમાં જઈને લોકોએ મહેનત કરી છે, લોકોની રિક્વાયરમેન્ટો સમજી છે, જેટલું થાય એટલા બધા પ્રયત્ન કરે છે. અને એવું નથી કે આપણે ખાલી કોમનવેલ્થ ગેમ જ લાવી છે. અત્યારે લોકોએ નાના આપણા જે સુરત કરીને, સુરત સિટી છે, અમદાવાદ છે, એની જે નાના સેટેલાઇટ સિટી પણ બનાવવાની કોશિશ કરે છે. ટાયર 2, ટાયર 3 સિટી જે કહીએ, જે સિટી છે એને પણ ડેવલપમેન્ટ માટે ઘણો ફાળો આપ્યો છે. એ લોકોએ અમુક જીઆઈડીસીના એક કોરિડોરો બનાવ્યા છે. જે દિલ્હી જે રેલવે લોકોએ જે રેલવે આપણે જે સુરતમાં અને અમુક જગ્યાએ સાણંદમાં જે કોરિડોર ડીઆરસી જે રેલવેનો કોરિડોર છે, એની આજુબાજુ ડેવલપમેન્ટ માટે આપણે કોલ્ડ સ્ટોરેજ બી બનાવ્યું છે. ખેડૂતોને ત્યાં આગળ જે જગ્યાએ પાક છે એની બાજુમાં કોલ્ડ સ્ટોરેજ બનાવી અને કોલ્ડ સ્ટોરેજને ત્યાંથી સીધું જ એનું એક્સપોર્ટ થાય એના માટે પણ એ લોકોએ પ્રયત્ન કર્યો છે. જે અત્યારે જે આપણી જે દિલ્હી જે કોરિડોર બનાવ્યો છે, રેલવે કોરિડોર, જે ફ્રેટ કોરિડોર, એની આજુબાજુ 50 કિલોમીટર સુધી કોઈ પણ લોકો ઇન્ડસ્ટ્રી નાખીને ત્યાં કોલ્ડ સ્ટોરેજ કરીને તમારું એક્સપોર્ટ કરો. અત્યારે આપણે ત્યાં જે સૌથી વધારે જે આપણી પાસે જે સમુદ્ર લાઈન છે એને એ લોકોએ મેક્સિમમ વિકસાવવા માટેની પણ કોશિશ કરી છે. એટલે તમે જુઓ તો અત્યારે નવી જે આખી ગ્રામ સડક યોજના છે જેના માટે 5600 કરોડ રૂપિયા આપી અને આખું જે નેટવર્ક છે આખું ગુજરાતમાં તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો ખાલી રોડથી નહીં પણ તમારે રેલથી પણ જોવો છે તો પણ તમે જઈ શકો. અને તમે જે એજ્યુકેશન જે હેલ્થ માટે છે એના માટે ગવર્મેન્ટની જે ફાળવણી છે એ ઘણી છે. બીજી 2 સિવિલ હોસ્પિટલ છે અહીંયા છે, એવી રીતે બીજી જગ્યાએ પ્રકારે કહી રહ્યા છે નીતિનજી કે દરેક ક્ષેત્રમાં સારા એવા બજેટની ફાળવણી કરવામાં આવી છે, એટલે ઝીણવટપૂર્વક દરેક ક્ષેત્રમાં કામ કરવામાં આવ્યું છે. શું કહેશો આપ? હેલો જી હેલો બેન, તમે મને મહિલાઓ પર સવાલ જ ના પૂછો. જી બેન, WHO ના રિપોર્ટ છે કે 72% ઓફ ધ ઇન્ડિયન વુમન્સ નોટ યુઝ ધ સેનિટરી પેડ્સ. આપણે ત્યાં મહિલાઓનું માસિક ધર્મ માટે એકદમ ટેબુ છે. ઇવન ઇન માય ફેમિલી મેં તમને કહ્યું કે ભાઈ માસિક ધર્મ આવ્યો તો કઈ અલગ જ ટાઈપનું કઈ થઈ જાય. મેમ, સૌથી વધારે ડ્રોપ આઉટ રેશિયોની વાત તમે કરશો ને તો 68% જે કોનો રિપોર્ટ છે, ASER ગવર્મેન્ટની એજન્સી છે,
જે આપણે ત્યાં સર કહેતા હતા કે ડ્રોપ આઉટ રેશિયો ઓછો છે, તો એ ડ્રોપ આઉટ રેશિયો વી આર ધ થર્ડ હાઈએસ્ટ ઇન ધ ડ્રોપ આઉટ રેશિયો. આપણે એજ્યુકેશન બજેટમાં 14મા નંબર પર છે સ્ટેટમાં. અને મેમ સૌથી વધારે ડ્રોપ આઉટ શું કામ થાય છે કે મહિલા સેનિટરી પેડ નથી અવેલેબલ હોતા અને મહિલાઓના ટોયલેટ અલગથી નથી હોતા સ્કૂલોમાં. તેના લીધે થાય છે. અને ખાસ કરીને શિક્ષણને લઈને સવાલો ઉઠાવ્યા જો છે. સવાલો જે ઉઠે છે એના જવાબ મળે છે, પણ કોંગ્રેસના મિત્ર એ સાંભળવા તૈયાર નથી. હમણાં જ MSME ની વાત થઈ તો આપણા વિશ્લેષક શ્રી એમણે ખૂબ સારી રીતે વિશ્લેષણ, જે તટસ્થ છે પરંતુ એ એમને નહીં સમજાય, મહિલાઓનો વિષય છે અને એમણે સેનેટરી નેપકિનનો વિષય લીધો છે. ખૂબ મહત્વની વાતો કરી છે. કેન્દ્ર સરકારે સેનેટરી નેપકિન ઉપર 0% ટેક્સ કરી દીધો છે. 150 ખોટો છે. તો ગુજરાતમાં હેલ્થ વર્કરો તમામ બહેનો પાસે જાય છે અને એને જે જરૂરિયાત હોય એ પ્રકારે સેનેટરી નેપકિનથી લઈ, એની મેડિસિનથી લઈ, એની ચિકિત્સા પણ કરે છે. ગુજરાતના અંદર ક્યાંક ને ક્યાંક કેન્સરનો વિષય છે. એ કેન્સર બાબતે પણ ડિટેક્શન કરવા માટે સામાજિક સંસ્થાઓ સાથે આવે છે અને આપણા હેલ્થ વર્કર બહેનો એ ગામડે ગામડે જઈ અને એ કમ્પલસરી છે, એમને ડેટા આપવા પડે છે કે આ બેનને અમે તપાસ્યા છે. ઘણીવાર અમુક સમાજ આનાથી ચકાસણીમાં આવતો નથી, ત્યારે પણ આ બહેનોએ કામ કર્યું છે, આ હેલ્થ વર્કરોએ કામ કર્યું છે. ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે અને બહેનોના સુખાકારી બાબતે ઘણું મોટું કામ થયું છે. બહેનોની સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ તમે જુઓ, આજે સેલ્ફ હેલ્પ ગ્રુપ એ નાની બેન્કો બની છે અને એક બેન પોતાના એ બેન્કોના એ નાણાંની લેવડ દેવડના માધ્યમથી, એ જનધનના ખાતાથી અત્યારે પોતાનું સ્વાભિમાન વધારી રહી છે. તો આ રીતે આ યોજનાઓ બનીને મહિલાઓને સશક્ત કરવાનું, મહિલાઓને સશક્તિકરણનો યોજના એ સરકાર કરે છે. મહિલાઓ માટે પણ કરોડો રૂપિયાનું આવંટન માછીમાર ભાઈઓ માટે પણ છે. તમામ ફિશરીઝ સેક્ટરમાં એવડું મોટું બજેટ આવંટન કરવામાં આવ્યું છે, કારણ કે 1600 કિલોમીટર દરિયાકાંઠો, મોટા ભાગે બહેનો દરિયાકાંઠામાં તમે જોશો તો ફિશિંગ બિઝનેસમાં મોટા ભાગે બહેનો ઇન્વોલ્વ હોય છે. તો એ આ બધું બજેટ એમને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે. બિલકુલ જયદીપસિંહ, અંતે સવાલ એ થાય છે કે આપણે કોઈ પણ આક્ષેપ કરીએ તે અંતે છેલ્લે ચર્ચા એ કરવી છે કે આજે બજેટમાં જે પણ જોગવાઈઓ રજૂ કરવામાં આવી છે ને વાસ્તવિક ધોરણે કયા કયા ક્ષેત્ર ઉપર આપના મતે કામ કરવાની જરૂરિયાત છે કે જ્યાં સરકાર નિષ્ફળ રહી છે, મુખ્ય ક્ષેત્ર જણાવો. બેન, ખાલી તમને એક જ લાસ્ટ સવાલ પૂછીશ કે તમે કેટલા સેનેટરી પેડના સેન્ટર્સ તમે ઇન્કમ ટેક્સ પાસે જતા હશો બસ સ્ટેન્ડ પર કદાચ, જો એમાં અથવા રેલવે સ્ટેશન પર તમે કેટલા જોયા? નોટ અ સિંગલ જોયા તમે કોઈ સેનેટરી પેડ માટે? બેન તમે કોઈ જોયા? તમે કોઈ સેન્ટર જોયા તમે કેટલા સેનેટરી પેડ મળતા હોય? પીએચસી માં નથી મળતા. વસ્તુ શું છે મેમ કે મહિલાઓ માટે જે બેઝિક વસ્તુ હતી, મહિલાઓ આજે 35,000 મહિલાઓ ગુજરાતમાંથી ગુમસુદા છે અને એ હોમ મિનિસ્ટ્રીના ડેટા છે. એના માટે કોઈ બજેટ નથી. કિસાનો માટે જે બજેટનું વસ્તુ વાત કરવામાં આવી હતી નીતિન પટેલના ટાઈમે કે ભાઈ અમે એમ્બ્યુલન્સની જેમ અમે લોકો ટ્રાન્સપોર્ટેશન માટે ચલાવશું, કે ભાઈ અમે બસ ચલાવશું કે અમે ટ્રેન ચલાવશું જ્યાં ખેડૂત પોતાનો માલ વેચી શકશે હાટ બજારમાં આવીને સિટીમાં. નોટ અ સિંગલ કોઈ યુઝ નથી થતા. એજ્યુકેશનમાં તમે જોશો તો મેમ જેટલા બી સ્કૂલના ઓરડાની તકલીફ હતી ગઈકાલના બજેટમાં, ગઈ વર્ષના બજેટમાં કેટલું કે 25,000 અમે નવા ઓરડા બનાવશું. તો ઓરડા તો એનો કોઈ આંકડો આપવામાં નથી આવતો. બીજી વસ્તુ કે જે 52 જે સ્કૂલ બંધ કરવામાં આવી છે ગવર્મેન્ટ સ્કૂલો, એની સામે કેટલી સ્કૂલો થઈ? તો આમાં કોઈ એવું બજેટ નથી કે ભાઈ નવી સ્કૂલો અમે કેટલી ચાલુ કરશું. નોટ અ સિંગલ ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એ તો કઈ એ નથી. એન્જિનિયરિંગ, મેડિકલ, કોઈ બી સિંગલ ગવર્મેન્ટ સીટ નથી વધવામાં આવી કે આમાં તમે કહ્યું કે નવી યુનિવર્સિટી બની કે નવી કોલેજ બની હવે તો એમાં એન્જિનિયરિંગ સીટ વધતી, કોઈ કોલેજની સીટ વધતી. દેન થર્ડ લાસ્ટ બટ નોટ લિસ્ટ કે યુવાઓ માટે તો આઈટીઆઈમાં તમે બેન વાત કરશો તો આઈટીઆઈમાં કીધું કે મહિલાઓ આઈટીઆઈ અમે ખોલશું. સરસ વાત, કન્સેપ્ટ સારો છે. કેટલા? 47 કરોડમાં 330 જિલ્લામાં. તો તમે કેટલા 15 લાખ રૂપિયામાં તમે કઈ આઈટીઆઈ ખોલી નાખશો? તમે એવું એક પ્રોટોટાઇપ બનાવો કાતો કે ખાલી ભાઈ અમે 4-5 તાલુકામાં કે 4-5 જિલ્લામાં બનાવશું, આટલું બજેટ છે અમારું,
તમે ત્યાં મહિલા આઈટીઆઈ બનાવશો. ઇટ વિલ બી ગુડ કન્સિડર પોઈન્ટ. ખાલી વાયદાઓ કરવામાં આવે. અનયુઝ ફંડ કેટલું છે એના પર કોઈ ડેટા આપવામાં નથી આવતા. કેમ કે તમે કિસાનો માટે કઈ વખતે ફંડ નહીં વાપર્યું. આજે પણ જે માવઠું આવ્યું હતું લાસ્ટ એમાં સમરમાં એમાં તો એમાંથી 11% ફંડ ખાલી વપરાયું છે. ઓનલી 11% ફંડ ખાલી વપરાયું છે ખેડૂતોનું જે માવઠા માટે જે નુકસાન આપવાનું હતું તેના માટે. તો બાકીના ઇન્વેસ્ટર લોકોને પ્રોબ્લેમ નથી બેન. અમારે ત્યાં નર્મદાનો પૂર આવ્યો હતો. આજે પણ લોકોને 52% લોકોને એના પૈસા આપવામાં નથી આવ્યા. તો તમે જ્ઞાનની વાત કરો છો સાહેબ, તો જ્ઞાન તો તમે એમ બી નરેન્દ્રભાઈ બહુ જ્ઞાન આપે છે. ભલે એમની જોડે ડિગ્રી હોય કે ના હોય, જ્ઞાનની વાત જો કરતા હોય સાહેબ, તો જ્ઞાનમાં તમે ગરીબો માટે આજે પણ દેશમાં 1.5 કરોડ, ગુજરાતમાં 1.5 કરોડ ગરીબો છે. ગવર્મેન્ટ ડેટા પ્રમાણે 3.78% લોકો 3.78 કરોડ લોકો આજે બી સરકારી યોજના પર જીવે છે. આપણા 6 માંથી કોઈ બી સરકારી યોજના લેવા નથી દેતું. તો ગરીબો પાસે પૈસા નહીં તો જ સરકારી યોજના માટે જાય છે ને. થર્ડ પોઈન્ટ, યુવાઓ માટે કોઈ નવી કોલેજ, નોટ અ સિંગલ કોલેજ or નવી યુનિવર્સિટી ડિક્લેર થવા નથી આવી. હવે મહિલાઓને તો આગળ વાત કરી લીધી, બાકીની એમની પાસે જવાબ આવ્યો તો પૂછી લો. બિલકુલ. નીતિનજી, વૈભવજી, જયદીપસિંહ અને અશ્વિનજી, આપ ચારે એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે બજેટ રજૂ થયું છે તેને લઈને હાલ ચર્ચા કરી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.